ગયા જાતો ધુલભાઈ ઘેર આવી ગયા છીએ અંજાઈભાઈ હા કોક ધુલભાઈ જેવું દેખાય છે લાલ શર્ટ નાઈટી ઓહો ધુલભાઈ જ છે મારે ધુલભાઈ જોડેથી પાવડો લેવો પડશે કોન્ટેક્ટ કરીને લેવો પડશે નકર મારે જીસીબીની બહુ જ જરૂર છે પાવડોમાં જીસીબીનો ખોવાઈ જશે યાર હેડ અમારી રિક્ષા લઈને જાઉં કે હેડ તો જા દે ને અમારી રિક્ષા આપવા માટે કમ લઈને જાઉં છે એટલે માહિલભાઈ આવી છે બોલો માહિલભાઈ રસ્તામાં તો કઈ કહેવાત નથી યાર બોલો 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 પાવડો જુઓ છો એક જય ભાઈ કરીને ભાઈ બનશે આપણો એના તો મસ્ત પાવડો છે પેટી પેકિંગ જીસીબી વેકી મારી પાવડો રવા દીધી હા હું તમને અત્યારે બતાવી દઉં ચાલશે પેટી પેકિંગ માટી બાટી તો ચાલશે પણ મારે ખાલી જરૂર જ છે થોડો બગડેલો પણ નવો જ છે એમ તો હા હા કોઈ આ તો સાફ કરાવી દે વોશિંગ તો થઈ જશે ચાલો બતાવી દઉં લઈને જાઉં આ જો અમારી ભાઈ પાવડા મારા હોત જોતો જો પણ મોટો એ બહુ છે જો પેલા બધા પાવડા નો ના આવી આ મોટું છે હા અને કિંમત હું હમણાં મોઢા જાય ભાઈ ખેતરમાંથી આવે ને એટલે કહું બરાબર તમે અત્યારે તાપોણી કરી આ તો અત્યારે ઘેર જો હું મારા કારીગરને જોડે જવું પડશે જે સીધી કોમ પગી છે હું લઈને આવ્યો છું હું તમને જોડે આવ્યો તમારા ઘેર બરાબર સ્ટાર્ટ મારો કોન્ટેક્ટ થઈ ગયો છે એટલે આમાં કોઈ ચિંતા નહીં સીબી વાળાને ફોન કરી દેવો પડશે આમ ગલ્લા જે બધા ખેતર જઈને આવ્યો ગલ્લા જે આમ શાંતિથી દેરી બેહું છે એટલે મારું પેલો પાવડો વેકવાનો હોય નહીં ધુલભાઈ તો કીધું હલે મંદિરે જવા દે મને તો પેલા ધુલભાઈ બે ધુલભાઈ નથી ને અલે જયભાઈ આવો 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 હું તમને એક વાત કહેતો હતો જો બોલો જીસીબી નો પાવડો ને ઘર અરે હું એ જ માટે આવ્યો તો બોલો એ જ માટે આવ્યો તો આવતી હારો બોલો એને ચાલ લાવશો તમે અભી હાલ જ બોલો તો આ તો કામ કરો તમે બેરો હું એમને બોલાવતા ધોવિલભાઈ આવતા લાગી છે માહિલભાઈ જો જનૈતિકભાઈ એ સેતરમાં છે હા પાવડો લેવાનો હોય તો જયભાઈ તો બે છે એ માહિલભાઈને ફોન કરો ચાલશે તમે આડો લઈ લો મને ઘેર આવી જશે મારે ફટાફટ જવું પડશે બે આયા અહીંયા માહિલભાઈ તો મારું કામ છે જયભાઈ તો બે છે આડો લેવો હોય પાવડો નકર કોક ના આપી દેશે તો બે જો જયભાઈ આજે માહિલભાઈ ગતિ શાંતિમાં જને કરવી ડાયરેક્ટ તમે કિંમત કર દો કિંમત બોલો આપણે બોલો 25000 ડાયરેક્ટ કિંમત ના કરશે યોનજી કે આનું કે આજે ના કરી વધારે દેશી 25000 જો યાર હું લાવ્યો તો ને તે હું 1,70,000 માં લાવ્યો અને તમારે મારા શું હાલ ખબર છે તમારે હું તમને 50,000 માં હાલ દઉં બસ એટલા ઓછા કરે ચમકા કો મારો બહુ પેલો પડી રહ્યો એટલે બહુ પેલો મહિના થેલા લાવ તો વર 2 વર થઈ ગયું તો 25000 તો આપણે નહીં 170 કીધી ને 170 ના બોલ્યું 50 બોલ્યું 50 ના એકલા 50 ના બોલો આપણે 50 હમરા કમ કરો ના સે લે 40 બસ હાલો હોય તો કે 40 માર હોય તો કે ના હાલો હોય તો કોઈ નહીં અમે તો દેતા રહીશું તમારા નહીં કો મેને 45 રાખો ના ભાઈ અરે પણ મારે કશું આવાજ ના યાર માર કચ્ચી કે પેલી ના થાય અરે પણ તમારે એકલો જ લેવાનો એક વરો પડી રહ્યો છે તો મને પડે હું કશું આપણું નથી તમે શું કરીએ મોડે કાટ ફાડો તમે જીસીબી મોટી વેચી દીધી અરે પણ જીસીબી નથી વેચવાની પર મારા પેલો પારસ બધી પેલી એ થઈ રામ કોણ એટલે મારે કેવી પડી જીસીબી મને ચાલી સહી અને આવો અને કોક ભાઈ લઈ ગયો તો તું કે ખાલી પાવડો ના લઈ લે તારો કિંમત કરીને પુષ્પા પિક્ચર જોઈ રહ્યા છે ને તારના પુષ્પા પાવડો પણ તાર કોક ના આલે તો બીજા તો જોઈ ને આ જેટલી વખત જોઈએ 3 વખત જોઈએ અમે જો 40,000 રોકડા ફાઈન ના ભાઈ આપણે ભાઈ મારે ના કજે આપણે બગડે જેવું થશે યાર જો તમે બરાબર અમે છેલ્લા કજુ ફાઈન આવે 45 કમ કરો વિવેક ભાઈને બોલાવી એમને કિંમત કરતા આવડે છે વિવેક ભાઈ એકતા બોલાવજો પણ છેલ્લા હું 45 રાખો અરે પુષ્પા તમ કરો યાર પુષ્પા
અરે તમાર પુષ્પા અરે આ યાર મને હારી છી બોલો એક કામ કરો હું વિવેકભાઈને બોલાવતા હોય બે બોલો એ પેલા હો અમે ઓડે બે હે કે હે પુષ્પા પુષ્પા કરી છી આ પુષ્પા પુષ્પા હે એ બે રાતે પિક્ચર જોવા નહીં જરા મતદાર પુષ્પરાજ. જુગતા જુગતા શિવમો જુગેતા નહીં આવો એ દોટ કઢાઈને દોટ કઢાઈને લાવ્યો કિંમત ભાઈ આપણો 50,000 એટલે પાવડા કિંમત બરોબર નહીં 50,000 બરોબર છે જો યાર જો 40,000 બરોબર 50 તું વધારે મારા ભવિષ્ય એટલે કહું છું 40,000 રાખો એક વાર પર વિવેકભાઈ બે ઓન બચ્ચીની કિંમત તો 45 કહું છું એક ભાઈ બનાવ બહુ તો 41,000 લેવો તો લે ના ના ભાઈ 45 માં જોડશી તમાર પાક્કા ભાઈ બની છો તો ગરીબમાં 40 જમ રહું છું અલે આ તો ઓછા કરાવી આ ભાઈ આડા પૂછી લે આપણે 1,20,000 માં નતો લીધો પેલો બાવડા આ ભાઈ હતા ભાઈ બંદીની શરમ રાખો હવે જૂનો થઈ ગયો 45 મોનો છેલ્લા 45 મોનો 45 એ મોનો પિસ્તાલીસ અરે મારા ભાઈ બોલો આવો યાર આ પુષ્પા તારે ભાઈ મોટું application તો આ પુષ્પા તો ગમે એટલું બોલે આપણે હું પુષ્પા રહું થયું એવું નહીં તમે આવો બરોબર છે અરે આ પણ હું કહું 41,000 પુષ્પા કે છે ને એટલે 41,000 પુષ્પા બધું બોલશો મોનો પુષ્પા નું જ બોલ છેલ્લા 46 500 કરવા હોય તો કાડા કામ હોય થી જો પુષ્પા ઘેર મે લ્યો એ બધા શાંતિ રાખો મુન જાય ભાઈ બે વાતો કરતા મારી વાત સાંભળો તમે બોલો કિંમત બરોબર છે લાખ રૂપિયાનું ઘર રાખશો 46,500 ની 46 રાખો ઘરની શરમ રાખો 46 રાખો અરે વિવેકભાઈ બોલાવો વિવેકભાઈ આયા ને વિવેકભાઈ કે આપણે એક કરી દેવાનો બોલો હેડો 46 બરોબર નહીં આ તો લેડો ભગવાન માતાને લેડો બોર્ડ પડાઈ દે હા બોર્ડ પર આવી દઈએ જય ભાઈ ને પુષ્પા નામ સુંદર ફ્લાવર શબ્દ નામ છાનિય મને બી હવે હા તમે ફાયર से બેજો તો પુષ્પન પૂછું તો બોલો 46 કિંમત બરોબર કરી 46,500 કહેતો આ તમને પૂછો મને નહીં પૂછવાનું બોલો 46,500 કહેતા તો 46,500 તો રાખો 46 લે 46,500 લે પાવડો જોઈ લે પેલા